ગાઈસ તો સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને સવારમાં બને છે ભાઈ ગબ ગોલા લાસ્ટ ચમચી જાય છે કોને નસીબમાં છે. ઓકે આ બાજુ વાળા ચાલો ભાઈ. અને આ બાજુ અનેરી છે ને ભાઈના ખોળામાં ગાંઠિયા ને ચા લીધો. હા ખાવા માટે બેસી ગઈ. ભાભી આ બાજુ ઓલું ખાય. મમ્મી તમારે 20 રૂપિયા દેવાના છે. હા કેમ એને 20 રૂપિયા દેવાના? દાણા લીધા કોઈ પાસે છૂટા નહીં. હા હું તમારે આપી દઉં દઈ જાઉં હું નીકળીશ ને ત્યારે આપી દઈશ. ઓકે લારીમાં ધાણા લીધા ભાઈ સવારમાં. તા લીમડો ફ્રીમાં આપે એટલો કાલે લીધા તે એક. ઓકે અમાર દાદે મીઠો લીમડો વાવ્યો છે પણ એમ દાળખી તોડતા નથી ને ઈ કે મોટો થાતો નથી. ક્યારેય નથી તોડી પણ ઈ મોટો નથી થાતો. તો તોડવીને તો જ મોટો છે. હા મારે એમાં રિચાર્જ કરવું પડશે. જબલામ લીમડો આપો થોડો. કીધું ને રમી નથી લેતા. લીમડો છે એવું છે. તોડવીને એમ કે. મને તેમ લાગી લીમડો બુઢો થઈ ગયો છે હવે. ઝાડવું આમ એનું કોલો થઈ ગયું કડક પોપડી મારી ગયો થડ એનું એવું થઈ ગયું. વૃદ્ધ થઈ ગયું હોય ને એવું થડ છે ઈ. કેમ કે એની એટલી લીમડ લીમડો હતો ને બહુ મોટો હતો પણ આમ છે ને દરરોજ એક એક પીસથી તોડતા તોડતા. હોય એટલે થઈ જતું. આપણે શરૂ કરવી કા બુઠ્ઠો થઈ જાય કા થાય હા. બેમાંથી એક. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેરી ગબગોલા ચા ભાઈ અનેરીને છે ને માથામાં એડિયું લગાવે છે ને જો આવી રીતના હું કરીને અડવા જ દે. થોડુંક લગાવું તારે ભાઈ ઊભી રે 2 મિનિટ એડિયું લગાવવું પડે. હવે તું આમ જેલ બનીને ઉપર રહી જા જેલ. હા આવું ન જોઈ કે ઊંધું ખસે સપના. હા બસ આમું ખસે. 10 દિવસ રોકાવા જવાનું હતું. 10 દિવસ કે કમ્પ્લીટ થયા ને બાકીના દિવસો છે 9 દિવસ 8 દિવસ એમાં તો તારે મામન ઘરે હું લઈ જવાનું છે? અનેરી લઈ જવાની છે મામાને ઘરે. લઈ જાવ. હા. બપોરે હું ફ્રી જ છું લઈ જાય. અમે તો લઈ જઈએ છીએ હવે. બસ આ ગાડી નથી લઈ જવી. આપું. હાલો. ચા પીવો છે તો રસોડાનું વેન કરીને ન્યા ઉપર ચડીને લે ચા ની એવાય. નથી આપ્યું મેં જે ગુરોડો ખાવ થોડુંક નહીં. બસ પૂરું થઈ ગયું. બીજા ખાલી મોઢે દડાડવાને મને ખબર જ હતી આવું ભૂવાય. હાલે તો બહુ હેરાન નહીં કરતો કોઈને. તું કોને સૌથી વધુ હેરાન કરવાનો છો? તને કોણ હેરાન કરે છે ત્યાં? એને કહેજે તું એને હેરાન નહીં કરતો લઈ તને નહીં કરે. ગાઈસ હજી જે આ પાર્સલ બધા આવ્યા છે ને આ બધામાંથી આપણે સ્ટોક નવો આવ્યો છે ખોલવાનો છે. જો આવી રીતના સીલ પેક થઈને આવે અને આ બધું લેટેસ્ટ કલેક્શન જે આ સિઝનનું ટ્રેન્ડિંગ રહેવાનું છે અને હજી સમજો ને સુરતમાં કોઈ પાસે નથી આવ્યું એ વસ્તુ અહીંયા છે. ગાઈસ તો જે નવું પાર્સલ આવ્યો ને એની એક ઝલક તમને હું બતાવી દઉં કેમ કે આગળ 2 પાર્સલ તો અત્યારે જો જસ્ટ ખોલી નાખ્યા અમે. કાલના પાર્સલ તો ખોલીને ડિસ્પ્લે થઈ ગયા કાલથી સવારમાં. જો ભાઈ આ કલેક્શન તમને ઉપર છેલ્લું કલેક્શન બતાવું છું. એકાદ 2 પીસ ખોલીને બતાવીશ. ફાયદા રીતના એકાદ પીસ ખોલજો. જો એમ્બ્રોઇડરી મોતી વર્ક અને પ્રિન્ટ ત્રણેય વસ્તુનો કોમ્બો આમાં મળી જાય. પ્લાઝામાં મળી જાય. પ્રિન્ટ છે 2 પીસમાં રહેવાનું છે. કલર ઓપ્શન અવેલેબલ છે ને પાછી છે ને નવા માલનું શું એક વસ્તુ સારી હોય ખબર બધી સાઈઝ તમને મળી રહી. એટલે વહેલી તકે સ્ક્રીનશોટ પાડીને અથવા અમારો નંબર તો છે જ તે નીચે આવતો હશે એમાં વિડીયો કોલ કરીને તમે સિલેક્શન લઈ લો ને તો સારી લેટેસ્ટ ડિઝાઇન તમને જલ્દી મળી જાય અને વાંહેથી સાઈઝના પ્રોબ્લેમ ન આવે. ગમે એ પીસમાં તમને સાઈઝ મળતી હોય ન મળતી હોય એ સવાલ જ ન આવે. જો ભાઈ પેરોટ કલર ગ્રીન રાખોડી અને ભાઈ બ્લુ કલર બરાબર. તો આ જો આ બધી કલેક્શન નવું આવ્યું. હજી તો જસ્ટ અમે 3 પાર્સલ જ ખોલ્યા છે એટલે ફટાફટ છે ને સિઝનનો નવો માલ બુક કરી લ્યો. ટાઈમ કાઢો તમારા માટે ટાઈમ કાઢો તમે અને આમાંથી કોઈ પણ કલેક્શન મગાવી લો ઓનલાઈન બરાબર. વિડીયો કોલ કરીને ખાસ સિલેક્શન કરો. અહીંયા આવવું હોય તો તમને અલગ અલગ ઘણી વેરાયટી મળવાની છે
અને લેટેસ્ટ માળ માટે વિડીયો કોલ કર. અને દાળ ભાત ખાતી હતી એન મામા આવ્યા તો હવે ક્યાં જાવું છે તારે હે જો વઈ ગયા મામા જો વઈ ગયા જો ટાટા કહી દે નથી જવાનું જો વઈ ગયા મામા વઈ ગયા આયા બેસો એમ મામાને કે બે રે આવકી કરશે હું મામાને ટાટા કહી દે મામાને જાવું જ ઘરે જાવું તાર મામા રે એ નો 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 એ હા આવજે તો મામા વહી ગયા એ ડીંગ ડીંગ હવે નો આવે વહી ગયા મામા વહી ગયા અને રી આમ તો બા બોલાવે આમ જો આવી ગયા મામા આપણને એમને ખાલી આનંદ કરીને કયો નથી ખોલતો ગાઈઝ અનેરીને છે ને જો વાળ આવવાના શરૂ થઈ ગયા છે. આ ગાંઠિયા ખાતી હોય. ક્યાં જાવું છે ટાટા જાવું છે કોણ લઈ જાહે મમ્મા કે પાપા કોણ લઈ જાહે હું છે હું છે આવી ગઈ હાલો આપણે નીચે જાવી પછી આપું હો ટાટા કોને કેશો બાને ટાટા કેવા આવી જોઈ તમને કોણ આવ્યું અનેરી વાલી વાલી કરી ગઈ એટલો બધો પપ્પા વાલા હોય તને નીચે રમતી હતી હું આવ્યો તો તરત દોડીને માર પામી આવી પપ્પા પપ્પા તરત બોલી ગાડીનો અવાજ સાંભળી ગઈ ને એટલે આમ જો એને ખબર પડી જાય ને. હા ખબર પડી દે પપ્પા આવ્યા એમ ચાલો નીચે ભાઈ આનો અત્યારે વેકેશન ટાઈમ હાલે છે અનેરીને સૌથી મોટું વેકેશન છે 5 વર્ષનું. આહા હું છે ન્યા જાવ ન્યા નથી જવાનું ન્યા હાંજે હોય હવે ભૂખ લાગી છે ભૂખ લાગી છે હાલો બનાવી નાખવી જોરદારની ભૂખ લાગી હતી અને પછી મને ભેળ ખાવાનું મન થયું તો મમરા ઘરમાં હતા ને તો હું તૈયાર મમરા લઈ આવ્યો. કાંદા ટમેટા ને લીંબુ તો ઘરમાં હોય જ તે ઈ તો હોય જ તે. હું બટા બોલ હું ખાશો તું પપ્પા એમ કરીને મને બોલાવે પછી કે કાઈ નહીં મને હો આમ જો બેઠી રે ક્યાં જવું છે જૂની આપો નવી લઈ જાઓ ભાઈ. ભેળ બનવાનું શરૂ થઈ ગયું. આ જો ઘણી બધી વસ્તુઓ અંદર નાખી ચટપટી સવાણું આ લીંબુ હા હા જો ભાઈ હવે ફાઇનલી આ હા ભેળ બને છે. ભેળ બને ને એટલે સુગંધ અલગ જાતની ભેળની આવી જ જાય. આમ બીજા નો આવે આ સુગંધ. આંબલીની ચટણી નાખી હોય ને તોય હું નથી નાખતો એવું નહીં. કાંદા પકડાઈ ખાંદા પકડે જાય ભાઈ આંબલી નહીં ખાવાની. કેમ ઉપર આવી હે તને ખબર પડી કે મમ્મા ઉપર છે એમ એને ધોવાન છે એટલે એવું છે હા ટપાલ ચેક કરી આવી છે કે નહીં મને એવું લાગે છે આવી છે. સવારે બપોરે અને સાંજે 3 ટાઈમ ટપાલ આવે પડી તું જો એવું છે એનું કઈ ખબર પડે નહીં પડવાનું તો પણ તે વચન લીધું લાગે. હા કેટલી અહીંયા વધુ વાર રોકાવાનું છે તો મારે ટપક સિંચાઈ શરૂ કરવી છે. જો આમ ખાલી કરવાનું તે પાણી પીવાનું બધે શરૂ થઈ જાય. કેવો સારો જમાનો આવી ગયો છે લે જો પાણી જો આવી રીતના શરૂ થઈ ગયું બધા પાણી પીવાય છે. થોડીક વાર હું અહીંયા ઊભો રહ્યો ને સવારે તો શું છે બ્રશ ને એવું કરતો હોઉં ને ત્યાં પાણી પીવાઈ જાય કમ્પ્લીટ થઈ જાય. જો આને છે ને ડાયપર પહેરવાની વાત આવે ને એટલે કોણ આમ કરી જાય હાલ તો કેમ જાય આમ જો બહાર જવાનું છે મસ્ત ફંક્શન છે આજે ને. ટાટા જવાનું છે આન આજ તને લઈને જ જવાની. તાર મામા કીધું આ પપ્પા જવાના છે. જવાના છે હાલ 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 અહીંયા આવતી નથી લે મારી બટુ પકડાઈ ગઈ ને છેલ્લે તું પકડાઈ જ જા પછી ગમે એટલી ગઈ. અત્યારે છે ને મસ્ત મજાની મહેફિલ જામવાની છે. જે મિત્રો સોંગ લવર હોય ને હવેનો વ્લોગ એના માટે છે. હવેનો એટલે જે વાર છે હજી તો જવાની ઘણી બધી વાર છે. નીચે જઈએ બા દાદાને બધાને મળું પેલા હું જમીન પછી નીકળવાનું છે. જમવામાં જો કે મેં ભેળ ખાઈ લીધી અને મારે કઈ ખાસ નથી. અને હું ટપક સિંચાઈમાં પાણી કેટલું પાવ ખબર જ્યાં સુધી જો આવી રીતના બહાર નવી આવે ને નીચેથી પાણી ત્યાં સુધી પાવ પછી ટપક બંધ કરી દો ત્યાં બંધ કરી દીધી બધી જગ્યાએ પાણી પવાઈ ગયું. અને બધા કુંડામાંથી તે કોઈ મારું ફેવરેટ અને રોજ હું નોટિસ કરતો ને કયું પાન ન હોય કેટલી ડાળી આગળ ગઈ તો શીબડાના વેલા વાવ્યા છે. તો બહુ જૂના બ્લોગ જોતા જ ખબર હોય શીબડા ખાવાના છે મોજ કરવાની છે. આ પડવાનું તો આને જીવનમાં લખ્યું છે તો એ હું બતાવું તમને શીબડાનો વેલો ક્યાં પોઈ ગયો. રોજ હું સવારે આવીને ઉઠીને નોટિસ કરું જો અહીંયા સુધી પહોંચી ગયો છે. શીબડાનો વેલો અહીંયાથી ઉઈ ગયો પછી જો આ વેલો અહીંયા થઈને અહીંયાથી આમાં ગયો
અને ઉપર સુધી પહોંચાય એની રીતના રસ્તો કર્યા કરે છે ઈ. હું ક્યારેક આંગળે આમ સિંધુ છે ને કે અહીંયા જા આગળ અહીંથી વૈધ્યમ. આ લીમડો છે ને તોડવી તો વધે કે નહીં મને કોમેન્ટ કરજો. જો આ એનું થડ છે, આવી રીતના ભાઈ લીમડો છે અમારો. હું દાદા ત્યાં આજ તો આખો દિવસ નો દેખાણા, નીચે હતા. ઓકે, ઓફિસે આવ્યા છે દાદા પેપર વાંચવા માટે. બટા હાલો હવે આમ જમવા બમવાનું ને પછી સાંજે આમ જો મામાને ઘરે જવાનું છે તમારે. હા હા હા, એ કુર્તી આવી. કુર્તી હા, ખુરશી ની વાર છે હજી. બા આમાં શું છે? નાસ્તો છે રાતે ભૂખ લાગે. અચ્છા, હુખડી. હું શું કહું બા, લાડવા લેવા જાય તમે કઈ ટેકનિક અપનાવો? બધાને શીખવાડો. પસાના લેવા હોય ને હા તો 5 આપે, 50 ના 5. જોખ્યા વગરના, સમજાણ? હા અને તારે હોના તો એમ કે મને કિલો લાડવા આપો, હા. તો 100 રૂપિયા લે, હા. તો ઈ જોખી નાખે કિલો, એટલે કિલોમાં 1 લાડવો ઓછો આવે એટલે 9 લાડવા આવે. નવા. અને ઓલા તું નોકર ભલે તારે કિલો લેવાય પણ 2 ભાગ કરી નાખાય, 50 એક લાડવો તો વધુ આવે. હા, એટલે 12 લાડવા જે ગઈકાલના વ્લોગમાં તમે જોયા ને એવી રીતના લાવે. 50 ના લઈ પાછા 50 ના લઈ, એટલે એક લાડવો એમાં વધુ આવે. ઓલું તમે ડાયરેક્ટ ખોના લ્યો ને તો કિલો ના થયા તો કિલોમાં એક લાડવું ઓછું આવે છે. એટલે માઇન્ડ થી બહાર રમે લેવા છે. ગઈ હતી ને, હા. મેં 50 બે જબલા કરાય છે. હારું પણ તારા દાદા લાવ્યા તો કિલો લાવ્યો, એક ઓછો આવ્યો. ઓછો દાદાને જી પછી કઈ શીખવાડી દેજો હવે. ઈ કે એવું ભઠાનું પણ એમ ન કહેવાય. જેન્ટ્સ કોઈ ન કરે એવું. ઈ કે કોઈ બાયું કરે, આ બાયું. ન કરે એમ. એક તો પસારને લ્યો તો બરોબર છે પણ પાછા 2 પસા ન કરાય. હા તે એવું થાય. જો બાઈએ કાચવા પાડ્યા હતા ને રે. રાજવા ને હા. કેમ? દાદાના જોવેથી આમાં મળતી હતી. અચ્છા, હાથે પાડ્યા છે. જો બાઈએ મહેંદી જો મેરી છે ને નાઈ ધોઈને બાકી છે નાવા ધોવાનું. આય ભાઈ આય. એ હું લાવ્યો? મને ખબર હું લાવ્યો ઈ. જોયા વગર કહી દઉં સેન્ડવિચ. હે ખોટું ને એ બાનું ફેવરેટ આવી ગયું. નહીં સાચું સેન્ડવિચ જ છે. એવું છે. હા, સાઈડ નો પાવ જોઈને ખબર પડી ગઈ. તો અમારું દનૈયું આવી ગયું. સેન્ડવિચ. ગ્રીલ સેન્ડવિચ. અમારે ભાઈ રોટલા બન્યા છે. જો આ રોટલા ભાખરી અરે પણ શાક ખાવું તો લઈ જાઉં છે રાજભાઈ. હે રાજભાઈ જાઉં તારે હું કહેતી હતી પપ્પાને? સેન્ડવિચ આવી ગઈ. સેન્ડવિચ બોલે જ પપ્પાને એ પપ્પા આમ જો તો ક્યાં બેહીને ખાવાનું મન થાય છે તને? લીમડાની ડાળે? તું કઈ કોયલ છો? ચણાની ડાળે કે ચણાની ઝાડવે ગાલ ઉપર કેમ એ કાળું તલ છે? તો મસ્ત ફ્રી થઈ ગયા છે એવી જમીને. બા દાદા સુવા માટે વહી ગયા અને અનેરી નીચે ચાલીને આવી ગયા. હાલ બેટા બહાર જવાનું છે. જો મમ્મીએ નવા કપડાં પહેર્યા. પેલા એકવાર મમ્મીને જોઈએ. તારા તો હાલ છે હવે. તારે ખાલી મામા સુધી જ જવાનું છે. અમે જઈએ છીએ ભાઈ હરિઓમ ગઢવીનું કોન્સર્ટ છે. કોન્સર્ટ એવું કંઈક શબ્દ હોય ભાઈ. રાસ ગરબા ને એવું બધું છે. પણ મેન તો મોજ લેવા અને બાય પ્રોડક્ટ ત્યાંથી પછી અમે વેસું ફરવા આજુબાજુ ફરશું, મોજ કરશું. હું છે હું સપના બે જ જઈએ છીએ. બહાર છે થોડીક વાર પછી તો મામાને પાસે જવાનું છે. થોડીક વાર અંદર વીએ બેટા. એસી બહાર જાય છે. પપ્પા ક્યાં ગયા? હવે કરશું એટલે આવ્યા જ નથી જમવા. વેળ ખાઈને ગયા કાંઈ એમ તો કોઈ ખાધું જ નથી. હા, રસોઈ બનાવી. ખાલી બાઈએ દાદાએ જ ખાધું. એને નવા પહેરી દા તને નથી લઈ જવાની. જોયું એવી ખબર પડી જાય મને મમ્મીએ નવા પહેરી દીધા. એ તરત હેત ઉભરાઈ આવે તરત. હા ક્યાં અનેરી જાય છે રાત રોકાવા. કરીને એકવાર જો દીવો અડાઈ ગયો તો મને અત્યારે દેખાણું. લઈ તો બતાય બેટા, હાથ બતાય. આની જગ્યાએ કોઈ બીજો છોકરી હોત ને તો કેવી રોઈ હોત. અને આ લઈ બતાય એકવાર, આંગળે બતાય તારી. અહીંયા એક વસ્તુ બતાવ, અહીંયા એક વસ્તુ હા. બતાવ. અહીંયા આમ જો હિયો બાપા એ તો હવે જશું અનેરી મામાને ઘરે. હાલો હજી ટાટા બોલે છે. જવાનું છે ટાટા. હાલો અનેરી હાલો મામા લઈ જાય. હાલો હાલ મામા ટાટા લઈ જાય. આવો કેમ છે જયોગેશ્વર? આ જો અનેરીની ફ્રેન્ડો બધી આવી ગઈ. અનેરી તું શું કરી પેલા ઈદ કે આખો દિવસ? પછી તાર મમ્મી કઈ કે શું કે?
આખો દી ફોન 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 આવું ઘણા છોકરા કહેતા હશે કે ફોન મૂકીને વાંચવાનું ધ્યાન દે, લખવાનું ધ્યાન દે. કારણ કે ચિંતનભાઈ મને જોવાનું કીધું છે, ખાલી ચિંતનભાઈ ના બ્લોગ જોવાના હો, પછી મૂકી દેવાનું. જો આ બાજુ અનેરીની ભાઈ નવી ગાડી આવી ગઈ, સેલ પતી ગયા, ઓલી ગાડી આવી ને કેમ થાય કેરી આવી. જો ભાઈ દાબો નાખવા ઉપર બધી એસી ચાલુ હોય જ નહીં ત્યાં મૂકી દે. ગાઈસ તે ફાઇનલી હું ને સપના પહોંચી ગયા છીએ. ગાઈસ તો છે ને અમારા પાસે જે પાસ હતા ને પાછળના બહુ હતા, એટલે અમે વીએ એવા. અને સાચું કહું તો એવું થયું કે મને એમ કે કન્સલ્ટ છે, સાંભળવાના ગીત છે, પણ ગરબા છે મેં વાંચ્યું જ નહીં. ઉતાવળ ઉતાવળમાં એટલે ઉતાવળ હતી, ગરબાના આઈડી વાંચ્યું જ નહીં. પ્રી નવરાત્રી હતી, વાંચ્યું જ નહીં મેં. એટલે કપડાં અમારા એ નહોતા, બધા નીકળી ગયા. અને અત્યારે અમે છે ને સ્મૂધી પીવા માટે આવ્યા છીએ. જિંદગીમાં બીજી વાર પી. ત્રીજી વાર ત્રીજી વાર એક વાર ઘરે, એક વાર બહાર, અને બીજી વાર બહાર. ઘરે ક્યાં? અચ્છા હા 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 ઘરે ના હા, હા. ખાઈએ આપણે બનાના ને સ્ટ્રોબેરી. હા 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 ઓકે, 2 વાર બની, ત્રીજી વાર. ગાઈસ તો છે ને સ્મૂધી આવી ગઈ છે, જો ભાઈ વચ્ચે છે ને હાટી દોરેલું છે. તો ચાખ તો ખરા કેવું છે આવે. ને કેફેની ખાસિયત હોય. બહુ મસ્ત. એવું છે. હું જ આખો પીશે. બીજો મંગાઈ લેવું. કે એકચ્યુઅલી અમારા ઘરથી પેસો થોડુંક આગું થાય, કલાકનો રસ્તો થાય. 2 વ્હીલમાં 44 મિનિટનો રસ્તો હતો. અને અત્યારે 12 વાગી ગયા છે, પણ અનેરીને છે ને અમે ત્યાં જઈને મામાને ઘરે રોકા દઈએ છીએ. તો બૂટ ઉપર લઈ જવાના છે. ઓકે, કેમ કે બૂટ પહેરીને ઉપર આવ્યું, મારે લઈ લેવાતા કાલે વાત, બૂટ ધોવાતા. તો અનેરી ત્યાં જ રોકાણી છે. અને અમારી સાથે તો થોડુંક પોપટ જેવું થયું જ તે. મારે ઉતાવળમાં વચાયું નહોતું. મને ડાયરાનો ને એવો શોખ વધુ, સોંગ ને એવું વાગતા હોય ને. તમને શીખવા મળે ને. હવે જ્યારે ઇન્વિટેશન આવશે ને ત્યારે તમે પ્રોપર વાંચશો. ક્યાં છે એટલે ઓલો કલાકાર સારો હતો, મારે સાંભળવો હતો એને. સાંભળ્યો તે પણ પાછળથી એટલી બધી મજા ન આવે જે સ્ટેજ આગળથી આવે ને, કેમ કે હું સાંભળવા માટે જતો દૂરથી ગરબા તો મજા ના આવે. ચાલો ખોલો કર ભાઈ. બાજુમાં થંબનેલ નું ટાઇટલ છે મહેંદી ફંક્શન ની તૈયારીઓ શરૂ. ઈ વ્લોગ અત્યારે સજેસ્ટ કરું છું, જોતા આવજો, જોવાની મજા આવશે તમને. શેના માટે મહેંદી ફંક્શન છે એ પણ જાણવા મળશે. ફંક્શન હોય એટલે વધારે મજા આવતી વ્લોગમાં. બાકી આવતીકાલે સવાર 9 વાગે પાછા આવી જઈશ. શ્રી સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.